નમસ્કાર, આપ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ભુવાની હત્યા કરી 5 લાખ ચોરનાર ભત્રીજો ઉદયપુરથી પકડાયો। બોપલ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલ્યો। અમદાવાદ શહેરમાં મારામારી, હત્યા સહિતની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના શિલોજમાં આવેલા અવની 60માંથી આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં આધેડને મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે। ત્યારે પૈસા બાબતે ભત્રીજાએ આધેડે ફુવાની હત્યા કરી હોવાનું સમાવ્યું છે। સમગ્ર મામલે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। શિલોજના અવની 60માંથી મનીષ ચોકસી નામના આધેડનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતક આધેડ તેમના ભત્રીજા વ્રજ અને પુત્ર સાથે રહેતા હતા। પોલીસની પ્રાથમિક વિગત અનુસાર મૃતક મનીષભાઈ તેમના ભત્રીજા વ્રજને થોડા દિવસ પહેલા પોતાની પાસે રહેવા માટે લાવ્યા હતા, જેમાં વ્રજ છેલ્લા 10 દિવસથી તેઓની સાથે રહેતો હતો। જોકે મનીષભાઈનો મૃતદેહ મળી આવ્યા બાદથી વ્રજ ગુમ થઈ ગયો હતો। ઘરમાંથી આધેડનો મૃતદેહ મળી આવવાના મામલે બોપલ પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યા કેસની તપાસ હાથ ધરી હતી। પોલીસે જણાવ્યું હતું કે મૃતક ફુવાનો મૃતદેહ મળી આવ્યા બાદ ભત્રીજો વ્રજ દેખાયો ન હતો અને તેનો સંપર્ક પણ થઈ શકતો ન હતો। પોલીસે વધુ તપાસ કરતા વ્રજ હત્યા બાદ 5 લાખ લઈને ફરાર થયો હોવાનું જણાયું હતું। સમગ્ર મામલે પોલીસે આરોપી વ્રજની ઉદયપુરથી અટકાયત કરી છે। આરોપીને હવે અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે। આજરોજ લગભગ સવારે 9:30 વાગ્યાની આસપાસ અવની હાઇટ્સ કરીને ફ્લેટ છે શિલેજ ચોકડી પાસે, ત્યાં સવારે વર્દી મળેલી કે આ ફ્લેટની અંદર એ 902 નંબરનો જે ફ્લેટ છે એની અંદર એક પુરુષની લાશ પડેલ છે। તો એ બાબતે પોલીસે જે તપાસ કરતા આ ફ્લેટમાં મનીષભાઈ ચોકસીનાઓ મરણ ગયેલ હાલતમાં હતા અને એમના પુત્રને પૂછપરછ કરતા એમના પુત્રને એમના જે મામાનો દીકરો જે 12 દિવસથી એમના જોડે રહેતો હતો એમના ઉપર અને અત્યારે ભાગી ગયેલો એમના ઉપર શક વહેમ હતો અને એમના પુત્રએ ઘરે ચેક કરતા એમના 5 લાખ રૂપિયા પણ જણાતા ના હોય, જેથી એમના મામાના દીકરાએ લૂંટના ઈરાદે હત્યા કરેલાનું પ્રાથમિક રીતે જણાય છે અને એ બાબતે BNS 103, 306, 309(6) મુજબની ફરિયાદ લેવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।